Hello friends, welcome back to the next lecture. Biology NEET crash course માં next આજનો આપણો લેક્ચર છે યુનિટ નંબર 8 એમાં ચેપ્ટર નંબર 8 12th સ્ટાન્ડર્ડનું હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ મતલબ કે મનુષ્ય જે છે એમાં થતા રોગો અને મનુષ્ય જે છે એનું સ્વાસ્થ્ય. બરાબર, ચેપ્ટર ખૂબ જ ઇઝી ચેપ્ટર છે. ખાસ કરીને બધા રોગો જે છે એને લગતા રોગકારકો જે છે એના નામ અને રોગના જે લક્ષણો આપેલા છે ટેક્સ્ટ બુકમાં, બરાબર, એ ટોટલી NCERT બેઝ જે છે લાઈન ટુ લાઈન કરવાનું છે. એટલે એના ક્વિક રિવિઝન સ્વરૂપે જે એના મેઇન પોઈન્ટ જે છે એની હાઇલાઇટ જોઈ લે. બરાબર, સૌથી પહેલાં માનવ સ્વાસ્થ્ય અને રોગોમાં સંપૂર્ણ રીતે શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય જે છે એના માટે ત્રણેય શબ્દ લાગુ પડશે કે દરેક વ્યક્તિ સ્વસ્થ ક્યારે કહેવાય? શારીરિક રીતે હોવો જોઈએ, માનસિક રીતે અને સામાજિક ત્રણેય રીતે જે છે એ સ્વસ્થ હોવો જોઈએ. બરાબર, જેમાં સ્વાસ્થ્યની સાથે સંકળાયેલા કેટલાક જે છે મુદ્દા, તો એમાં સૌથી પહેલું સ્વાસ્થ્ય સાથે આ ત્રણે માહિતી જે છે જરૂરી છે. બીજું કે આના દ્વારા અસરગ્રસ્ત થાય, સ્વાસ્થ્યમાં અસર ક્યારે થાય? તો કે જ્યારે જનીનિક રોગો હોય, ચેપ હોય અથવા એની જીવનશૈલી હોય. બરાબર, કાં તો ઇન્ફેક્શન હોય, કાં એની લાઈફસ્ટાઈલ એવી હોય અથવા કોઈ પણ વારસાગત રોગો મેળવે ત્યારે તેનું સ્વાસ્થ્ય બગડે. બીજું, રોગો વિશેની જાણકારી, રસીકરણ, બગાડનો વ્યવસ્થિત રીતે નિકાલ, વાહકોનું નિયંત્રણ, સ્વચ્છ ખોરાકની સાર સંભાળ, પાણીના સ્ત્રોતની સાર સંભાળ, આ બધું સ્વાસ્થ્ય જે છે સારું મેળવવા માટે ખૂબ જરૂરી છે. આ બધા મુદ્દા, બરાબર, આટલી વસ્તુ જે છે સારું સ્વાસ્થ્ય રાખવા માટે ખૂબ જ જરૂરી છે. સાર સંભાળ જરૂરી છે. એમાં ખાસ કરીને મુખ્ય મેઇન સ્વાસ્થ્ય માટેના જે મુખ્ય મુદ્દા કહેવાય: સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા, હાઇજીન અને નિયમિત કસરત. કસરત, આહાર અને સ્વચ્છતા, આ ત્રણ વસ્તુ જે છે એનું ધ્યાન રાખો તો વ્યક્તિ જે છે લગભગ બીમાર પડતો નથી. બરાબર, એની શારીરિક, માનસિક અને સામાજિક જે છે સ્વાસ્થ્ય એનું જળવાઈ રહે. બરાબર, નેક્સ્ટ એના પછી મેઇન ભાગ આવશે રોગો. બરાબર, વ્યક્તિ જે છે એમાં કયા કયા રોગો છે? તો સૌથી પહેલાં રોગો જે છે એના મુખ્ય બે પ્રકાર પડેલા છે: ચેપી રોગો, બરાબર, જે રોગકારકો દ્વારા થાય છે, અમુક પરોપજીવીઓ જે છે રોગકારક છે. બીજો પ્રકાર જે છે બિનચેપી રોગો. બરાબર, ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ આવશે એમાં કેન્સર. બરાબર, હવે આવા ચેપી રોગો પૈકીના કેટલાક રોગો એના સિમ્પલ જે છે નામ અને એના રોગકારકોના નામ આપેલા છે. સૌથી પહેલું એમાં આવશે સાલ્મોનેલા ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી જે ટાઇફોઇડ રોગ થવા માટે જવાબદાર, જેના માટે નિદાન કસોટી જે છે વિડાલ ટેસ્ટ. બરાબર, ક્વેશ્ચન પૂછાઈ ગયો. વિડાલ ટેસ્ટ જે છે, બરાબર, એ નીટમાં પૂછે કે ટાઇફોઇડના નિદાન માટેની કસોટી કઈ છે? તો વિડાલ કસોટી. દૂષિત ખોરાક અને પાણી જે છે રોગકારક શરીરમાં દાખલ થાય છે. મતલબ વાહક શું થશે? એમાં ખોરાક અને પાણી જે છે ગંદુ હોય, બરાબર, એના દ્વારા સાલ્મોનેલા ટાઇફી જે છે દાખલ થાય અને એનાથી ટાઇફોઇડ રોગ પ્રેરાય છે. બીજું નેક્સ્ટ આવશે ન્યુમોનિયા. ન્યુમોનિયા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવો સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી નામના બેક્ટેરિયા. બરાબર, બેક્ટેરિયાજન્ય જે છે રોગ થશે. આ પણ બેક્ટેરિયાજન્ય રોગ, બરાબર, સાલ્મોનેલા ટાઇફી. બીજો પણ થશે બેક્ટેરિયાજન્ય રોગ. ત્રીજું રાઇનો વાયરસ, બરાબર, જે સામાન્ય શરદી. મતલબ સૌથી પહેલો આવશે વાયરસજન્ય રોગ. વાયરસજન્ય રોગ જે છે એમાં સામાન્ય રોગ છે સૌથી સામાન્ય શરદી, બરાબર, જે રાઇનો વાયરસ દ્વારા થાય છે. નેક્સ્ટ પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ જે મેલેરિયા પ્રેરે છે. બરાબર, પ્લાઝ્મોડિયમ એટલે પ્રજીવજન્ય રોગ. બરાબર, જેમાં મેલેરિયા જે છે પ્લાઝ્મોડિયમના અલગ અલગ ત્રણ પ્રકાર છે: પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ મેલેરી, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. આ ત્રણ પ્રકારના મેલેરિયા જે છે જાણીતા છે. એમાં સૌથી ગંભીર કક્ષાનો જે છે એ થશે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. બરાબર, જેનાથી માણસ જે છે મૃત્યુ પણ થઈ શકે. ખાસ કરીને ચેપ જે છે સ્પોરોજોઇટ સ્વરૂપે દાખલ થાય. મતલબ કે મચ્છર જે છે જેની અંદર પ્લાઝ્મોડિયમ આવેલું હોય એની લાળ ગ્રંથિમાં સ્પોરોજોઇટ જે છે, બરાબર, જે ત્રાકાકાર સ્વરૂપ છે એના સ્વરૂપે મચ્છરની લાળમાંથી શરીરમાં દાખલ થઈને લિંગી પ્રજનન કરે, ખોરાક ગ્રહણ કરે. બરાબર, શરીરમાં રહેલા હિમોગ્લોબિન જે છે એનું તોડી અને એમાંથી હિમોજાઇન ફેરવે. હિમોજાઇન ઝેરી ઘટક છે એટલે શરીરમાં તાવ આવશે. બરાબર, અને તાવના લીધે જે છે પછી મનુષ્ય જે છે એમાં મેલેરિયા જે તેના લક્ષણો દેખાડે. ખાસ વાહક માદા એનોફિલિસ મચ્છર જે છે એના દ્વારા ફેલાતો રોગ. એના પછી એન્ટામીબા હિસ્ટોલાઇટિકા, એમિબિયોસિસ અથવા એમિબોઇક ઝાડા, એમોબિક મરડો જેને કહે છે. બરાબર, એ પણ ફરીથી બીજો પ્રજીવજન્ય રોગ. પ્રજીવજન્ય રોગમાં પ્લાઝ્મોડિયમ પ્રજીવ અને એન્ટામીબા હિસ્ટોલાઇટિકા, બરાબર, એક પ્રકારના ઝાડા જે છે એમિબિયાસિસ અથવા તો એમોબિક મરડો જે છે પ્રેરવા માટે જવાબદાર વાહક પાણીજન્ય રોગ. એસ્કેરિસ
એસ્કેરિયાસિસ, કૃમિજન્ય રોગ. કૃમિ જે છે બરાબર, કરમિયો જેને કહે છે, એસ્કેરિસ મતલબ કરમિયો, જેના દ્વારા ફેલાતો રોગ એસ્કેરિયાસિસ. ફરીથી બીજો રોગ વાઉચેરિયા, હાથી પગો અથવા ફિલારિયાસિસ, એલિફન્ટાઇસિસ તરીકે પણ ઓળખાય. એ પણ ફરીથી કૃમિજન્ય રોગ. વાઉચેરિયા બેન્કોફ્ટી નામને જે છે સૂક્ષ્મજીવ દ્વારા ફેલાતો રોગ. બરાબર, હાથી પગો જે છે એમાં વાહક તરીકે આવે ક્યુલેક્સ ફેટીજન નામનું મચ્છર. ક્યુલેક્સ ફેટીજન માદા મચ્છર. આ મચ્છર જે છે એમાં વાહક તરીકે હોય, જેની કૃમિ જે છે સૂક્ષ્મ કૃમિ હોય દાખલ કરે. વર્ષો પછી જે કૃમિ મોટી થાય, લસિકા ગ્રંથિ જે છે એમાં સોજો પ્રેરે, એના લીધે કદ જે છે જનનાંગો હોય બરાબર, પગ હોય, હાથ હોય, એ બધા ભાગના જે છે કદ વધી જાય. નેક્સ્ટ એના પછી આવે છે માઇક્રોસ્પોરમ, એપિડર્મોફાઇટોન, ટ્રાઇકોફાઇટોન, દાદર. બરાબર, મતલબ કે ફૂગજન્ય રોગ. ફૂગ જે છે એનાથી સૌથી સામાન્ય જે છે જે દાદર અથવા તો દાદર દરાજ. બરાબર, એમાં સામાન્ય ફૂગ જે છે જે રોગ પ્રેરે છે માઇક્રોસ્પોરમ, એપિડર્મોફાઇટોન અને ટ્રાઇકોફાઇટોન, જે ખંજવાળ જે છે એવી સ્થિતિ પ્રેરે, ફોડકા પ્રેરે. અગેન એઇડ્સ, HIV વાયરસ, વાયરસજન્ય રોગ. એમાં આવશે HIV વાયરસ દ્વારા થતો એઇડ્સ. બરાબર, જે આપણે આગળ ડિટેલમાં જોશું. આ થઈ ગયા સિમ્પલ બધા રોગો જે છે ને રોગ માટેના રોગકારકો. બરાબર, સિમ્પલ જોડકા યાદ રાખવાના છે, કયા કયા રોગવાહકો છે અને એના લક્ષણો જે ટેક્સ્ટબુકમાં આપેલા છે, ખાસ લક્ષણો જે છે બધા યાદ રાખવાના. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે એના પછી આવે છે રોગ પ્રતિકારકતા, ઇમ્યુનિટી. બરાબર, ઇમ્યુનિટી જે છે એ શું છે, એના પ્રકાર. રોગ કરતા સૂક્ષ્મજીવો સામે યજમાન લડાઈ કરે. રોગ સામે લડવાની જે છે ક્ષમતા એને કહેવાય ઇમ્યુનિટી. જેના મુખ્ય બે પ્રકાર. પહેલો પ્રકાર છે જન્મજાત રોગ પ્રતિકારકતા, બીજો પ્રકાર જે છે આવશે ઉપાર્જિત રોગ પ્રતિકારકતા. જે જન્મથી વારસા મળે છે એ જન્મજાત, જીવન દરમિયાન આપણે વિકસાવીએ છીએ, આપણામાં જે પ્રતિકારકતા કેળવીએ છીએ એ છે ઉપાર્જિત. જન્મજાત જે છે એ સામાન્ય પ્રકારની છે અને વિશિષ્ટ છે. સામાન્ય પ્રકારની મતલબ કે બરાબર કે આ પ્રકારની પ્રતિકારકતા જે છે એ આપણે કોઈ પણ રોગો જે છે એની સામે લડવા માટે જવાબદાર છે. બરાબર, એ અચોક્કસ છે. બરાબર, સામાન્ય વિશિષ્ટ છે મતલબ કે કોઈ પણની સામે લડી શકે. જેમ કે એમાં 4 પ્રકારના અંતરાયો જે છે એ કામ લાગે છે. 4 જોડકા જે છે ઇમ્પોર્ટન્ટ કેટલી બધી વાર પૂછાઈ ગયું છે. પહેલું ભૌતિક અંતરાય, જેમાં ચામડી અને આપણા અન્નમાર્ગની અંદરનું શ્લેષ્મ સ્તર જે ઘટકો હોય સૂક્ષ્મજીવો એને શરીરની અંદર દાખલ થતા અટકાવે. બીજું આવશે દેહ ધાર્મિક, મતલબ શરીરમાંથી ઉત્પન્ન થતી લાળ, અશ્રુ કે જઠરસ, જઠરસમાં રહેલો HCl એસિડ. આ બધા એવા રસ જે છે બરાબર એવા લિક્વિડ છે જે કંઈક ને કંઈક અંશે જે છે સૂક્ષ્મજીવોને શરીરમાં દાખલ થતા અટકાવે છે. ત્રીજો ભાગ આવશે કોષીય અંતરાય, જેમાં ખાસ કરીને આપણા શ્વેતકણો PMNL બરાબર, પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇડ. બરાબર, લ્યુકોસાઇડ જે છે એમાં તટસ્થ કણો, એક કેન્દ્રી કણો, નેચરલ કિલર સેલ. બરાબર, આ બધા જે છે ટી કોષોના પ્રકાર છે. અને મેક્રોફેજીસ, આ બધા શું છે તો કે એક પ્રકારના અલગ અલગ પ્રકારના શ્વેતકણો જે આપણા શરીરની એક આર્મી છે, જે કોષીય પ્રતિકારકતા પૂરી પાડે અને ઇન્જરી ઘટકો એની સામે લડે છે. સાઇટોકાઇન મતલબ કોષ રસીય પ્રતિકારકતા, કોષ રસીય અંતરાય. કોષ રસીય અંતરાયમાં આવશે ઇન્ટરફેરોન. બરાબર, ઇન્ટરફેરોન શરીરમાંથી ઉત્પન્ન થતું એક ઘટક છે. આપણા શરીરમાં વાયરસ કોઈ દાખલ થતો હોય તેની સામે કુદરતી રીતે લડનારું ઘટક. 4 આવશે જન્મજાત પ્રતિકારકતા માટેના 4 મુખ્ય અંતરાયો. એના ઉદાહરણ એક્ઝામ્પલ જે છે પૂછેલ છે. નેક્સ્ટ બીજી બાજુ આવશે ઉપાર્જિત પ્રતિકારકતા. બરાબર, વિશિષ્ટ છે. વિશિષ્ટ મતલબ ચોક્કસ રોગ માટે જ, ચોક્કસ રોગ માટે જ જવાબદાર. ચોક્કસ રોગ માટે જવાબદાર મતલબ એક પ્રકારની પ્રતિકારકતા બીજા રોગ માટે લાગુ ન પડે, કારણ કે એનું નિયમન સ્મૃતિ કોષો જે છે દ્વારા થાય છે, મેમરી સેલ. આપણા શરીરમાં દાખલા તરીકે ટાઇફોઇડની વેક્સિન દાખલ કરી છે, તે માત્ર ટાઇફોઇડ સામે લડી શકે, પછી ન્યુમોનિયા સામે ન લડી શકે. એની ચોક્કસ છે. બરાબર, ચોક્કસ રોગ માટે જે છે ઉપાર્જિત પ્રતિકારકતા આપણે કેળવીએ છીએ, જે એક સ્મૃતિ સેલ જે છે એના દ્વારા સંચાલિત થાય છે. જેના 2 પ્રકાર મુખ્ય: સક્રિય પ્રતિકારકતા, નિષ્ક્રિય પ્રતિકારકતા. સક્રિયનો મતલબ શું છે તો કે સક્રિય જે છે મતલબ શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન કરવા, શરીરમાં એન્ટીબોડી જે છે ઉત્પન્ન કરાવવા. બરાબર, અને આમાં નિષ્ક્રિય પ્રતિકારકતા કે શરીરમાં
સીધા એન્ટીબોડી દાખલ કરવા. એન્ટીબોડી દાખલ કરવા. એન્ટીબોડી ઉત્પન્ન કઈ રીતે કરવા? તો કે શરીરમાં દાખલ શું કરવાનું? એન્ટીજન. બરાબર. કઈ રીતે? જો તેના પ્રકાર. કુદરતી સક્રિય રોગપ્રતિકારકતા, તો ઇન્ફેક્શન, ચેપ દ્વારા. બરાબર. દાખલા તરીકે કોઈ પણ જે છે આપણને અચાનકની કુદરતી રીતે જે છે શરીરમાં કોઈ ચેપ દાખલ થયો, બરાબર. એ ચેપ દાખલા તરીકે કોઈ પણ રોગ માટેનો છે, તો એ રોગ માટેનો ચેપ જે છે એ શરીરમાં દાખલ થાય એટલે ઓટોમેટિક શરીર જે છે એની સામે એમાં એન્ટીબોડી બનશે. એન્ટીબોડી જે છે એ આપણી એક પ્રકારની સક્રિય પ્રકારની પ્રતિકારકતા જે છે એ લાગુ પડશે. બરાબર. મતલબ કે કુદરતી રીતે જે છે રોગ લાગુ પડે તો પણ શરીરમાં એની સામે એન્ટીબોડી બનવા માંડે પ્રથમવાર. બરાબર. બીજું છે કૃત્રિમ. કૃત્રિમ સક્રિય પ્રતિકારકતા શું છે? તો એમાં આવે રસીકરણ, મતલબ કે વેક્સિનેશન. આપણે સામે ચાલીને રોગ માટેના સૂક્ષ્મજીવો કારકો જે છે નિષ્ક્રિય કરેલા, મરેલા અથવા તો નિર્જીવ કરેલા જે છે એને આપણે દાખલ કરી દઈએ, જેની સામે આપણા શરીર જે છે એમાં ઓટોમેટિક એન્ટીબોડી બની જાય. બરાબર. એમાં રસીકરણ જે છે એમાં ઉદાહરણ જે છે આવશે આપણે સામે ચાલીને એન્ટીબોડી તૈયાર કરવા માટેની પ્રક્રિયા. બરાબર. આ થઈ ગયું કૃત્રિમ સક્રિય પ્રતિકારકતા. એટલે સક્રિયના બે પ્રકાર. કુદરતી સક્રિય જે છે એમાં ચેપ, ઇન્ફેક્શન લાગે કોઈ, અને કૃત્રિમમાં વેક્સિનેશન. નિષ્ક્રિય જે છે એના ફરીથી પ્રકાર. નિષ્ક્રિયમાં પહેલો પ્રકાર કુદરતી. કુદરતી રીતે આપણને એન્ટીબોડી ક્યાંથી મળે? તો કે IgA જરાયુ દ્વારા અને IgA નવસ્તનીય, મતલબ કે માતાનું દૂધ. માતાનું દૂધ જે શરૂઆતમાં કોલોસ્ટ્રમ તરીકે ઓળખાય. કોલોસ્ટ્રમમાંથી મળતું માતાનું દૂધ IgA એન્ટીબોડી. બરાબર. આ ગુજકેટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો. કયા પ્રકારની પ્રતિકારકતા છે? બરાબર. તો કોલોસ્ટ્રમ જે છે આવશે કુદરતી પણ નિષ્ક્રિય રોગ પ્રતિકારકતા. જરાયુમાંથી IgA એન્ટીબોડી મળે અને માતાના દૂધમાં IgG જરાયુમાંથી મળશે અને માતાના દૂધમાં IgA એન્ટીબોડી વધારે હોય. સીધા બાળકને એન્ટીબોડી મળે જેનાથી એને રોગ પ્રતિકારકતા મળશે. એવી રીતે કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતા, જેમ કે તૈયાર એન્ટીબોડી. બરાબર. તૈયાર એન્ટીબોડી જે છે આપણે શરીરમાં દાખલ કરીએ. દાખલા તરીકે ટીટેનસ જે છે એના માટે, સર્પદંશ જે છે એના કિસ્સા જે છે આમાં આપણે સીધા તૈયાર જે છે એન્ટીબોડી શરીરમાં દાખલ કરી દઈએ, જેનાથી શરીરમાં રોગ પ્રતિકારકતા મળે. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ બધા પ્રકાર જે છે એના ખાસ ઇમ્યુનિટી જે છે એના બધાના એક્ઝામ્પલ્સ પૂછાય છે. બરાબર. નેક્સ્ટ એના પછી આવશે રોગ પ્રતિકારકતાનો પ્રતિચાર. બરાબર. મતલબ કે ઇમ્યુન રિસ્પોન્સ. આપણા શરીરમાં રોગ પ્રતિકારકતા રિસ્પોન્સ કેવો આપે છે આ યાર. બરાબર. રોગ પ્રતિકારકતાનો રિસ્પોન્સ કેવો હોય? તો સૌથી પહેલો જે પ્રાથમિક પ્રતિચાર હોય એ મંદ, ઓછી તીવ્રતાવાળો હોય. કારણ કે શરીર પહેલી વાર એવા સૂક્ષ્મજીવોના સંપર્કમાં આવ્યું છે જે એના માટે તૈયાર નહોતું, એટલે એના લડવા માટે યોગ્ય જે છે તૈયારી નથી, એટલે પ્રતિચાર ધીમો હશે. શરીર પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે પ્રાથમિક રિસ્પોન્સ મળે. બીજી વાર જે રિસ્પોન્સ હોય કહેવાય દ્વિતીય પ્રતિચાર, જે વધુ તીવ્રતાવાળો હશે ને ત્વરિત હશે. એકાએક જ જે છે શરીરમાં એટેક થાય. બરાબર. શરીરને ખબર પડી જાય સ્મૃતિ કોષો દ્વારા કે અગાઉ એટેક થયેલો છે, એટલે એના માટે શરીર તૈયાર જ હોય. તૈયાર એન્ટીબોડી હશે. એ જ એન્ટીજનના સંપર્કમાં ફરીથી આવે ત્યારે દ્વિતીય પ્રતિચાર મળે. બરાબર. અને એનાસ્ટેટિક પ્રતિચાર પણ કહે છે. બરાબર. મતલબ કે સીધો પ્રતિચાર જે મળે છે એ રોગકારકના પહેલી વાર સંપર્કમાં આવે ત્યારે બીજી વાર એના માટે ઓલરેડી લડાઈ માટે તૈયાર હોય. બંને પ્રકારના પ્રતિકાર જે છે એ લસિકા કણો દ્વારા થાય છે. શરીરમાં આવેલા લિમ્ફોસાઇટ, અને લિમ્ફોસાઇટ એક પ્રકારના લસિકા કણો છે. બરાબર. જે એક પ્રકારના શ્વેત કણો છે. બરાબર. એના દ્વારા થાય. કયા લસિકા કણો? પહેલું છે ટી લસિકા કણ. ખાસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ટી લસિકા કણ, બી લસિકા કણ, જેને આપણે ટી કોષ કહીએ છીએ અને બી કોષ તરીકે પણ ઓળખીએ છીએ. શેના આધારે ટી અને બી કોષ? ટી કોષો જે છે જે કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે. કોષીય પ્રતિકારકતા, સેલ મેડિએટેડ ઇમ્યુનિટી. આગળના વર્ષમાં ક્વેશ્ચન જે છે પૂછાઈ ગયો. સેલ મેડિએટેડ ઇમ્યુનિટી, CMI. બરાબર. જે અંગ પ્રત્યારોપણના બહિષ્કાર માટે જવાબદાર છે. આ બેઠી લાઈન હતી નીટમાં. કયા જે છે પ્રકારનો પ્રતિકાર અંગ પ્રત્યારોપણનો વિરોધ કરે છે તેમાં આવશે ટી કોષો દ્વારા મળતી CMI, કોષીય પ્રતિકારકતા. યાદ રાખજો, ટી કોષો નામ ટી શેના પરથી આપ્યું? તો કે આ લસિકા કણો જે છે, આ પ્રકારના લસિકા કણો થાઇમસ ગ્રંથિમાં, થાઇમસમાં પરિપક્વ થાય છે. થાઇમસમાં પરિપક્વ થાય. નિર્માણ બધા બોન મેરોમાં થાય, પણ જે થાઇમસમાં પરિપક્વ થાય એ બધા કહેવાય ટી કોષો. એવી રીતે બી કોષો. બરાબર. જેનું સંશ્લેષણ અને પરિપક્વતા
બોન મેરોમાં થાય છે. બોન મેરો એટલે કે અસ્થિ મજ્જા. અસ્થિ મજ્જામાં થાય છે. અસ્થિ મજ્જામાં થાય છે, જેથી કરીને એનું નામ આપેલું છે બી કોષો. બી કોષો એન્ટીબોડીનું નિર્માણ કરે છે, જે 2 હળવી અને 2 ભારે શૃંખલા ધરાવતું બંધારણ H2L2 બરાબર આ રીતે 2 શૃંખલા ધરાવે. હેવી શૃંખલા, 2 શૃંખલા જે છે આવી હળવી શૃંખલા ધરાવે છે, એકબીજાથી જોડાયેલી હોય આ રીતે બરાબર ને. આવી રીતે આપણા શરીરમાં એન્ટીબોડી જે છે એનું બંધારણ નક્કી થાય. આગળ આકૃતિ આવે છે. એન્ટીબોડી એ હ્યુમોરલ પ્રતિકારકતા પ્રતિચાર પૂરું પાડે છે. હ્યુમોરલનો મતલબ થશે કોષરસીય પ્રતિકારકતા. કોષરસીય પ્રતિકારકતા કોના દ્વારા પ્રેરાય? તો આવશે બી કોષો દ્વારા. કોષીય પ્રતિકારકતા કોના દ્વારા પ્રેરાય? તો આવશે ટી કોષો દ્વારા બરાબર. યાદ રાખજો, આ એન્ટીબોડીનું નિર્માણ કરે અને એન્ટીબોડી બનાવતું નથી, ખાલી એમાં મદદ કરે છે. આ 2 પ્રકારની પ્રતિકારકતા જે શરીરની મુખ્ય પ્રતિકારકતાના 2 ભાગ છે. આ પ્રકાર. નેક્સ્ટ એના પછી લસિકા અંગો. લસિકા કોષોનું નિર્માણ, પરિપક્વ અને પ્રસરણ વહન કરવા માટેના અંગો બરાબર. સૌથી પહેલું PLO પ્રાથમિક લસિકા અંગો, પ્રાઇમરી લિમ્ફોઇડ ઓર્ગન, જેમાં મેઇન આવશે 2 અસ્થિ મજ્જા અને થાઇમસ. આગળ કીધું પ્રમાણે એનું કાર્ય શું? અપરિપક્વ લસિકા કોષોને એન્ટીજન સંવેદી લસિકા કોષોમાં નિર્માણ કરવા. જે લસિકા કણો છે શરીરના સૈનિકો છે, અપરિપક્વ છે એનો મતલબ એને ટ્રેનિંગ નથી લીધી, એને લડવા માટે ટ્રેન કરવા, ચોક્કસ આર્મી જે છે બનાવી કે જે ચોક્કસ પ્રકારના જે છે વિરોધી સામે લડી શકે એવા એન્ટીજન સંવેદી બનાવવા, એ કહેવાય અસ્થિ મજ્જા અને થાઇમસ જે છે એનું કાર્ય છે. પ્રાથમિક લસિકા અંગો ટ્રેનિંગ આપવાનું કાર્ય બરાબર. જેમ આગળ કીધું પ્રમાણે જે અસ્થિ મજ્જામાં ટ્રેન થશે એ કહેવાશે બી કોષો બરાબર. જે થાઇમસમાં ટ્રેન થશે એ કહેવાશે ટી કોષો. બીજું નેક્સ્ટ આવશે દ્વિતીય લસિકા અંગો, સેકન્ડરી જે છે લિમ્ફોઇડ ઓર્ગન. એમાં ખાસ ખાલી એક્ઝામ્પલ્સ જે છે યાદ રાખવાના છે. બરોળ, લસિકા ગાંઠ, કાંકડા, પેયર્સ પેચીસ. પેયર્સ પેચ જે છે જે આપણા આંતરડા જે છે એના માર્ગ જે છે અનુમાર્ગ જે છે એના નીચલા સ્તર જે છે એમાં જોવા મળે. આંત્રપુછ, એપેન્ડિક્સ, માલ્ટ. 50% શરીરનું મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ આખું નામ, જે શરીરની કુલ લસિકા પેશીનો 50% જેટલો ભાગ જે છે ધરાવે છે, 50% હિસ્સો બરાબર. આનું કાર્ય શું? લસિકા કોષોની એન્ટીજન સાથેની પ્રક્રિયા માટે જગ્યા પૂરું પાડે બરાબર. મતલબ કે આમાં સાદી ભાષામાં લડાઈ માટે તૈયાર કરવાનું કામ, લડાઈ માટે તૈયાર કરવાનું કાર્ય જે છે કોણ કરશે? પ્રાથમિક લસિકા અંગો. અને આ જે છે લડાઈ છે, લડાઈ સ્થાન, કુરુક્ષેત્ર સ્થાન કોણ પૂરું પાડે? તો આવશે દ્વિતીય લસિકા અંગો, જ્યાં આપણા લસિકા કોષો જે છે એ એન્ટીજનની સામે લડાઈ કરશે બરાબર. આવા 2 મુખ્ય પ્રકાર. નેક્સ્ટ આગળ આવ્યું પ્રમાણે એન્ટીબોડી જે છે એનું બંધારણ. એન્ટીબોડી શું છે? તો કે એક પ્રકારનો પ્રોટીન છે જેનું નામ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇમ્યુનોગ્લોબ્યુલિન ગોળાકાર પ્રોટીન, જેનું ટૂંકું નામ થશે IG. આવા IG ટોટલ 5 પ્રકારના છે. IgG-AMDE, IgG-AMDE 5 પ્રકારના ઇમ્યુનોગ્લોબ્યુલિન. માત્રા યાદ રાખવા માટે GAMD, G સૌથી વધુ હોય, એનાથી ઓછો હોય A, એનાથી ઓછો M, D અને E. ચોક્કસ બધાનું કાર્ય છે. જેમ કે IgE જે છે બરાબર, તો એ એલર્જી જે છે પ્રેરવા માટે જવાબદાર છે. દરેકના ચોક્કસ કાર્ય છે. ગામડે શોર્ટ ફોર્મ યાદ રાખવા માટે. કોણ નિર્માણ કરે? તો બી કોષો દ્વારા નિર્માણ થાય છે અને ટી કોષો મદદ કરે છે. એન્ટીબોડીના નિર્માણમાં મદદ કોણ કરે? ટી કોષો. નિર્માણ કરશે કોણ? બી કોષો. એન્ટીજન જોડાણ સ્થાન હળવી શૃંખલા જે છે અને ભારે શૃંખલા ધરાવે. જો 2 ભાગ છે. આ જે વધારે લાંબી છે બરાબર, આ જે 2 ભાગ બરાબર એ થશે હેવી શૃંખલા એટલે કે ભારે શૃંખલા, અને જે નાની શૃંખલા દેખાય છે આ એ થશે હળવી શૃંખલા, H2L2. એટલે આનું બંધારણ શું થશે? H2L2. 2 હળવી શૃંખલા, 2 ભારે શૃંખલા, વચ્ચે આવેલા હોય ડાયસલ્ફાઇડ બંધ SS. કયો બંધ આવશે? ડાયસલ્ફાઇડ બંધ, જેનાથી 2 શૃંખલા એકબીજાથી જોડાયેલી હોય. આ સ્થાન યાદ રાખજો, જે જોડાણ સ્થાન Y આકારનું એન્ટીબોડીનો શેપ જે છે આકાર Y આકાર આવશે, અને જોડાણ સ્થાન જે છે એન્ટીજન જોડાવાના છે, આવી એન્ટીજન જોડાણની જગ્યા બરાબર. આ થઈ ગયું એન્ટીબોડી જે છે એનું બંધારણ. આકૃતિ પ્રમાણે યાદ રાખજો કઈ જગ્યાએ નામનિર્દેશન ક્યાં છે. એના પછી રસીકરણ, ઇમ્યુનાઇઝેશન. વેક્સિનેશન અને ઇમ્યુનાઇઝેશન. વેક્સિનેશનનો સિદ્ધાંત શું છે? તો રસીકરણનો સિદ્ધાંત સ્મૃતિ કોષો પર આધારિત છે, મેમરી સેલ બરાબર, જે આપણા આગળ થયેલા હુમલાને યાદ રાખે છે. દાખલા તરીકે એન્ટીજેનિક પ્રોટીન, નિષ્ક્રિય નબળા કરેલા રોગકારક. દાખલા તરીકે ન્યુમોનિયાની રસી બનાવી છે, તો ન્યુમોનિયા થવા માટેનો જવાબદાર સૂક્ષ્મજીવ છે અથવા એનું પ્રોટીન છે એને આપણે નબળા કરી દેવાના, નિષ્ક્રિય કરી
શરીરમાં દાખલ કરી દેવાનું. શરીરમાં દાખલ કરો એટલે એની સામે એન્ટીબોડી બની જાય. એ એન્ટીબોડી ભવિષ્યમાં જે છે એકવાર બની જાય એટલે ફરીથી પાછા યાદ રાખશે અને ઉપાર્જિત કૃત્રિમ રોગ પ્રતિકારકતા પૂરી પાડે. કૃત્રિમ શું કામ? કારણ કે આપણે સામે ચાલીને આવા એન્ટીજન જે છે શરીરમાં દાખલ કરેલા છે જે ભવિષ્યમાં કામ લાગશે. તનુર કે સર્પદંશ વખતે, તનુર એટલે ટીટેનસ કે સર્પદંશ વચ્ચે તૈયાર ઇમ્યુનોગ્લોબ્યુલિન આઈજી કે એન્ટીટોક્સિન દાખલ કરવામાં આવે છે. એ કયો પ્રકાર થશે? કૃત્રિમ પ્રકારની રોગ પ્રતિકારકતા. અને કયો પ્રકાર? તો કે નિષ્ક્રિય, કારણ કે સીધે એન્ટીબોડી દાખલ કરવામાં આવે. બરાબર. રસી માટેનું ઉદાહરણ આપેલું છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનિક, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક દ્વારા ઈસ્ટમાંથી હિપેટાઇટિસ બીની રસી જે છે મેળવવામાં આવેલી હતી. ટેક્સ્ટબુકમાં આપેલું છે, એક્ઝામ્પલ યાદ રાખજો. નેક્સ્ટ એના પછીનો ટોપિક આવશે એલર્જી. અતિ સંવેદના, એનો મતલબ થશે ઇંગ્લિશમાં હાઇપર સેન્સિટિવિટી. એલર્જી કોઈ રોગ નથી પણ વધારે પડતી સંવેદનશીલતા છે. શરીર જ્યારે કોઈ પણ બાબત પ્રત્યે સંવેદનશીલતા હોય તો એ આપણી પ્રતિકારક તંત્રને કાર્ય છે, પણ એ જ્યારે વધારે પડતું સેન્સિટિવ થઈ જાય ત્યારે એને આપણે નામ આપી દીધું છે એક પ્રકારનો એલર્જી. બરાબર. શું જોવા મળે? જો વાતાવરણમાં અમુક એન્ટીજન સામે રોગપ્રતિકારકનો વધુ પડતો પ્રતિચાર, આપણો રિસ્પોન્સ જ્યારે બહુ વધારે પડતો વધી જાય ત્યારે એને નામ આપી દીધું એલર્જી. એલર્જી જે છે અમુક એલર્જન જેમ કે ધૂળના રજકણો, પરાગરજ વગેરે સામે આઈજીઈ એન્ટીબોડીનું નિર્માણ થાય છે. એટલે યાદ રાખજો, એલર્જી સાથે સંકળાયેલ એન્ટીબોડી કયું છે? આઈજીઈ. ચિહ્ન આપેલા છે. છીંક આવી, આંખમાંથી પાણી વહેવું, નાકમાંથી પાણી, શ્વાસમાં તકલીફ, બધા કોમન લક્ષણો છે એલર્જીના. માસ્ટ કોષોમાંથી સ્ત્રવિત હિસ્ટેમાઇન અને સિરોટોનિન. યાદ રાખજો, હિસ્ટેમાઇન અને સિરોટોનિનના લીધે એલર્જી થાય છે. એ દરમિયાન આઈજી પ્રકારના એન્ટીબોડીનું નિર્માણ થાય. તેથી એલર્જીની ટ્રીટમેન્ટમાં એન્ટીહિસ્ટામિનિક, હિસ્ટામાઇન એલર્જી પ્રેરતો ઘટક છે અને રોકતો દવા થશે. એન્ટીહિસ્ટામાઇન, એડ્રીનાલિન અને સ્ટીરોઇડ દવાઓનો ઉપયોગ થાય છે. વિકસિત શહેરમાં જીવનશૈલી રોગપ્રતિકારકતા ઘટાડે છે અને એલર્જી સામેની સંવેદનશીલતામાં વધારો થાય. એટલે ગામડાની સરખામણીમાં સિટી જે છે એમાં બાળકોમાં એલર્જીની સંભાવના વધારે હોય. નેક્સ્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક પૂછાય છે વારંવાર, સ્વપ્રતિકારક રોગ, ઓટો ઇમ્યુન ડિઝીઝ. ઓટોઇમ્યુન ડિઝીઝ બરાબર, ટૂંકું નામ થશે એઆઈડી. ઓટોઇમ્યુન ડિઝીઝ આપણું પ્રતિકારક તંત્ર આપણા શરીરમાં જ્યારે એટેક કરે ત્યારે એની કહેવાય ઓટોઇમ્યુન ડિઝીઝ. કેટલીક વખત જનીનિક કે અજ્ઞાત કારણોસર એન્ટીબોડી પોતાના કોષો કે પ્રોટીન પર હુમલો કરે ત્યારે એને સ્વરોગ પ્રતિકારક રોગ કરે છે. મતલબ શરીર સ્વજાત કે પરજાત વચ્ચેનો ભેદ પારખી શકતી નથી ત્યારે આવા પ્રકારનો રોગ થશે. ઉદાહરણ તરીકે રૂમેટાઇડ આર્થરાઇટિસ, જેને આપણે કહીએ છીએ સંધિવા, એઇડ્સ. બરાબર, એમાં પણ થઈ શકે સંધિવા રૂમેટાઇડ આર્થરાઇટિસ જે છે. SLE, સિસ્ટેમિક લ્યુપસ ઇરિથ્રોસાઇટોસિસ એક પ્રકારનો રોગ જે છે એનું ઉદાહરણ આપણે લઈ શકાય. બરાબર. સોરિયાસિસ એક પ્રકારનો ચામડી જે છે એનો રોગ. બરાબર. આ બધા ઓટોઇમ્યુન ડિઝીઝ જે છે એના એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ ખાસ પૂછે છે, યાદ રાખજો. નેક્સ્ટ એના પછી આવશે એઇડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. પૂરું નામ જન્મજાત રોગ નથી, વ્યક્તિને જીવનભર જરૂરી રોગપ્રતિકારક તંત્રની ખામીના લીધે થાય. આપણું શરીર જે છે એમાં પૂરતી જ્યારે ઇમ્યુનિટી ના હોય, બરાબર, ઇમ્યુનિટી ઘટાડતો એક રોગ. એચઆઈવી વાયરસ જેનો પ્રકાર છે રિટ્રોવાયરસ. રિટ્રોવાયરસનો મતલબ શું? તો કે જે આરએનએમાંથી ડીએનએનું નિર્માણ કરી શકે. જેમાં આવેલો હોય ઉત્સેજક રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ નામનો ઉત્સેજક ધરાવે જે આરએનએમાંથી પૂરક ડીએનએનું નિર્માણ કરી શકે એવો આ વાયરસ છે. ફેલાવ કઈ રીતે? જાતીય સંપર્ક દ્વારા, ચેપી વ્યક્તિના ચેપીને રુધિર દ્વારા, નીડલનો ઉપયોગ કરવાથી, ચેપી માતામાંથી સંતાનો. એચઆઈવી એઇડ્સનો ફેલાવો અડવાથી કે ભૌતિક સંપર્કથી ફેલાતો નથી, માત્ર દેહ જળ દ્વારા જ ફેલાય છે. સામાન્ય રીતે 5 થી 10 વર્ષનો સેવનકાળ હોય છે. મતલબ શરીરમાં વાયરસ દાખલ થાય બરાબર 5 થી 10 વર્ષ પછી જે છે એની અસર ચાલુ કરે, એટલે આપણે એનું નિદાન નથી કરી શકતા. તબક્કા પછી જો શરીરમાં એચઆઈવી દાખલ થાય, મદદ કરતા ટી કોષો અને મેક્રોફેજમાં દાખલ થઈ જાય. મેક્રોફેજ એચઆઈવીની ફેક્ટરી બની જાય અને ટીએચ મતલબ મદદ કરતા ટી કોષોનું બહુગુણન અને ચેપી ટી કોષોનો નાશ થાય. ટી કોષોની સંખ્યા ઘટી જાય એટલે શરીરમાં ઇમ્યુનો ડેફિશિયન્સી મતલબ કે રોગપ્રતિકારકતા ઘટે. એઇડ્સ થાય. એઇડ્સ થવાથી
માઇકોબેક્ટેરિયમ, ટેક્ઝોપ્લાઝમા, વાયરસ, ફૂગ આવા બધા ઇન્ફેક્શન શરીરમાં આસાનીથી વધવા માંડે, જે શરીરમાં નબળાઈ પ્રેરે અને કેટલાક લક્ષણો પ્રેરે. આ થશે એઇડ્સ જે છે એની થવાની મુખ્ય ફિઝિયોલોજી. કસોટી નિદાન કરવા માટે એલિઝા ટેસ્ટ, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો એબ્સોર્બેન્ટ એસે એકમાત્ર નિદાન કસોટી. બરાબર. એન્ટીવાયરલ દવાઓ દ્વારા પણ સારવાર કરી શકાય, પણ એનું નિવારણ નથી, એટલે સાવચેતી શ્રેષ્ઠ વિકલ્પ. બરાબર. બાકી ટેક્સ્ટબુકમાં આપેલું છે, ખાસ આકૃતિવાળા ભાગ અને જે છે એના લક્ષણો બધો ભાગ સિમ્પલ છે, ટેક્સ્ટબુકમાંથી જોઈ લેજો. એના પછી બિનચેપી રોગ કેન્સર. કેન્સર મનુષ્યમાં જોવા મળતો દેહશત ફેલાવનારો રોગ. ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન મતલબ રૂપાંતરણ, જ્યારે શરીરનો સામાન્ય કોષ જે છે એ કેન્સર કોષમાં ફેરવાઈ જાય એ પ્રક્રિયાને કહેવાય રૂપાંતરણ. આ રૂપાંતરણ કઈ રીતે કોણ કરે છે એ જાણવું મુશ્કેલ છે. આ ટ્રાન્સફોર્મેશન દ્વારા કેન્સર ફેલાય. જો પ્રોટો ઓન્કોજીન શરીરમાં આવેલા સામાન્ય કોષો છે ઓન્કોજીનમાં ફેરવાઈ જાય કેન્સરગ્રસ્ત કોષમાં. સંપર્ક નિષેધનો ગુણધર્મ ધરાવે, મતલબ એક કોષમાંથી બીજા કોષમાં કોષનું વિભાજન એમનું થવા નથી દેતો. એક કોષમાંથી બીજા કોષમાં આમાં વાયરસ દાખલા તરીકે કોઈ પણ હોય ઘટક તેને આજુબાજુમાં ફેલાતો અટકાવે, એનું વિભાજન નથી થતું. જ્યારે આમાં સંપર્ક નિષેધ ગુમાવી દે એટલે એક કોષ આજુબાજુમાં બીજા કોષો જે છે એનો જથ્થો બનાવવા માંડે, જેમાં બાજુના કોષને ખબર હોતી નથી એની સંપર્કની એની જે છે કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા સિવાય. બરાબર. આવી રીતે જે છે એ ગાંઠનું નિર્માણ કરવું. બરાબર. એનું મુખ્ય ગુણધર્મ. વિભાજન થઈ ગાંઠમાં રૂપાંતર પામે. આવી ગાંઠ બે પ્રકારની, સાધ્ય મતલબ જ્યાં હોય ત્યાં સ્થાયી રહે, સ્ટેબલ પ્રકારની જે છે ગાંઠ. બીજું અસાધ્ય મતલબ મેટાસ્ટેટિક, સૌથી ભયાનક એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે ફેરા કરે. એ નિયોપ્લાસ્ટી મતલબ કેન્સર કોષમાં ફેરવાઈ જાય અથવા આવૃત પેશીની અંદર કોઈ પણ જગ્યાએ બ્લોક કરી દેશે. આ બે પ્રકારની અસાધ્ય ગાંઠ હોય છે. કોના દ્વારા થાય? કેન્સર કરતા કારકો જેને કહેવાય કાર્સિનોજન, કેન્સર કરતા ઘટકો. ફિઝિકલ ભૌતિકમાં રેડિયેશન, આયોનિક રેડિયેશનમાં એક્સરે અને ગેમા કિરણો એક્ઝામ્પલ યાદ રાખવાના છે, અને બિન આયોનિક રેડિયેશનમાં યુવી કિરણો. રાસાયણિક કેમિકલ જે છે કેન્સરકારક ઘટકો તો તમાકુ, ધૂમ્રપાન ફેફસાનું કેન્સર કરે છે. જૈવિકમાં ઓન્કોવાયરસ, ઓન્કોજેનિક વાયરસ, શરીરમાં આવેલા ઓન્કોજેનિક વાયરસ જે વાયરસ જે છે કેન્સર ફેલાવે. સી ઓન્કોજન જે છે સામાન્ય કોષમાં હોય, વી ઓન્કોજન જે છે કેન્સર કોષમાં હોય, એટલે આ કેન્સર થવા માટે જવાબદાર. મતલબ કેન્સર જૈવિક, રાસાયણિક, ફિઝિક ત્રણેય રીતે થઈ શકે. નેક્સ્ટ કેન્સરના નિદાન. તપાસ અને નિદાન શેના ઉપર? તો કે બાયોપ્સી કરવામાં આવે, કોઈ પણ ભાગમાં જ્યાં કેન્સર થયેલું છે ત્યાંથી પેશીનો નાનો નમૂનો લઈ અને એને લેબમાં ચેક કરવામાં આવે. પેશી, રુધિર, અસ્થિ, મજ્જા વગેરેનું પેશી વિજ્ઞાન અભ્યાસ કરવું છે, એટલે કે બાયોપ્સી. બીજું આંતરિક અંગો માટે. બરાબર. આંતરિક અંગો માટે રેડિયોગ્રાફી, MRI સૌથી સલામત પદ્ધતિ અને CT સ્કેન. બરાબર. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી એનું ફૂલ ફોર્મ થશે. બરાબર. MRI મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ જે ખાસ કરીને મગજ જે છે જેવા અંગો માટે સૌથી વધારે કરવામાં આવે. બરાબર. રેડિયોગ્રાફી, એક્સરે જેવો ભાગ. કેન્સર વિશિષ્ટ એન્ટીજનની સામે એન્ટીબોડી ઉપયોગી તપાસ પણ કરી શકે. બરાબર. મતલબ આપણા શરીરમાં જો કેન્સર માટેના એન્ટીજન હોય તો સ્વાભાવિક છે કે એમાં એન્ટીબોડી બન્યા હશે, એની આપણે ચકાસણી કરવી. સારવાર કઈ રીતે થાય? તો ત્રણ થાય. કેમોથેરાપી, રાસાયણિક સારવાર, દવાઓના આધારે જેમાં આડઅસર થવાની સંભાવના છે, એનિમિયા, વાળ ઉતરવા. બરાબર. આ બધી આડઅસર છે. સર્જરી ઓપરેશન દ્વારા. રેડિયોથેરાપીમાં સામાન્ય પેશીની સરખી સારવાર લઈ કેન્સરના કોષોને ઘાતક રીતે દૂર કરે, રેડિયેશન આપી અને ગાંઠને બાળી નાખવી. ઇમ્યુનોથેરાપી શરીરમાં આવેલા INF એટલે ઇન્ટરફેરોન, આવા ઇન્ટરફેરોન જે છે ઇન્ટરફેરોન્સ જે વાયરસગ્રસ્ત કોષો જે છે એની સામે લડે છે એનો ઉપયોગ કરીને આપણા રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરી અને ઇમ્યુનોથેરાપી દ્વારા જે છે આપણે સારવાર આપી શકીએ. એના પછી નેક્સ્ટ ટોપિક આવશે નશાકારક પદાર્થો. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એક્ઝામ્પલ ખાસ કરીને યાદ રાખવાના છે, બેઠે બેઠી લાઈન પૂછાય છે. એમાં પહેલો આવશે ઓપિયોઇડ્સ. ઓપિયોઇડ્સ જે છે એનો મતલબ આવશે કે જે ઓપિયમમાંથી મેળવવામાં આવતી રસાયણ. ઓપિયોઇડ્સના ગ્રાહી સંવેદના CNS મધ્યસ્થ ચેતાતંત્ર અને GAT પાચન માર્ગમાં હાજર હોય છે. મતલબ મગજ અને પાચન માર્ગ બંનેમાં અસર કરતા રસાયણો છે. ઉદાહરણ તરીકે બે હેરોઇન અને મોર્ફિન. બરાબર. હેરોઇનનું બીજું નામ થશે ડાયએસિટાઇલ મોર્ફિન. સફેદ રંગનું ગંધવિહીન કડવું સ્ફટિકમય અને ડિપ્રેશન પ્રેરતું શામક જે છે રસાયણ. મોર્ફિન
પાપાવર સોમનીફેરમના ક્ષીર સફેદ જે છે દૂધ જેવા પ્રવાહીમાંથી એક્સટ્રેક્ટ કરેલું એક પદાર્થનું જે છે ઘટક જે નિદ્રા પ્રેરક છે અને દર્દ શામક છે. દર્દ શામક બરાબર, પેઇન કિલર તરીકે વર્તે અને સેડેટિવ મતલબ કે ઊંઘ પ્રેરક શસ્ત્રક્રિયા દરમિયાન એનો ઉપયોગ જે છે કરી શકાય. બીજા કેટલાક નશાકારક પદાર્થો જેમ કે બાર્બિટ્યુરેટ્સ, એમ્ફેટામાઇન્સ, બેન્ઝોડાઇઝમાઇન અને LSD. બાર્બિટ્યુરેટ્સ જે છે અને એમ્ફેટામાઇન્સ આ બધા જે છે, એમ્ફેટામાઇન જે છે શું છે તો કે જાગવાની ગોળી જે ઉજાગરો કરવા વપરાય છે, માણસને સુવા નથી દે, જગાડવા માટે. બેન્ઝોડાઇઝેપિન અને બાર્બિટ્યુરેટ્સ જે છે બરાબર આ કહેવાય ટ્રાન્ક્વિલાઇઝર, શાંતિ પ્રેરક દવાઓ, શાંતિ પ્રેરક બરાબર. બેન્ઝોડાઇઝેપિન જે છે ઊંઘવાની ગોળી, જેની નીંદ નથી આવતી બરાબર. સ્લીપિંગ સિકનેસ જે અનિદ્રાનો જે રોગ છે, અનિદ્રાની સારવાર, અનિદ્રા રોગની સારવાર દરમિયાન જે છે વપરાતી દવા. LSD ભ્રમ પ્રેરક, માયાજાળ પ્રેરતો સૌથી રસાયણ જે છે ઘટક. LSD જે છે એક અર્ગટ નામની ફૂગ જે છે એમાંથી મળતું રસાયણ LSD. લાઇસર્જિક એસિડ ડાઇઇથાઇલ એમાઇડ બરાબર. LSD જે ભ્રમ પ્રેરક એક રસાયણ. બીજો વિભાગ આવે કેનાબિનોઇડ્સ. મસ્તિષ્કમાં ગ્રાહી સંવેદનાઓ હાજર, આપણા મગજમાં એના રિસેપ્ટર કોષ હોય. કેનાબિસ સટાવ્યા વનસ્પતિના પુષ્પ વિન્યાસમાંથી કુદરતી કેનાબિનોઇડ જે છે મેળવી શકાય. ત્રીજો વિભાગ છે કોકા આલ્કલોઇડ. કોકા જે છે ઇરિથ્રોઝાઇલમ કોકા નામની વનસ્પતિમાંથી, સાઉથ અમેરિકાનું એક સ્થાનિક વનસ્પતિ છે જેમાંથી કોકેન, કોક કે ક્રેક જે છે મેળવી શકાય. યુફેરિયા મતલબ થશે સુખ ભ્રાંતિ, માણસને જે છે મોજમાં રાખે એવી જે છે સંવેદના ધરાવતું રસાયણ છે. વધુ માત્રામાં જો લેવામાં આવે તો એટ્રોપા અને બેલોડેનમ જેમ ભ્રમ પેદા પણ કરી શકે, માત્રા જ્યારે વધી જાય ત્યારે. એટલે આ ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે, કયા ઓપિયોઇડ્સમાં આવે છે, કયા કેનાબિનોઇડ્સમાં, કયા કોકેન જે છે વિભાગમાં આવે છે. એના પછી નેક્સ્ટ ધૂમ્રપાન. તમાકુ નિકોટિન આલ્કલોઇડ ધરાવે, એડ્રીનલ ગ્રંથિને સક્રિય કરી અને એડ્રીનાલિન નોરેડ્રીનાલિનનો સ્ત્રાવ કરે, જેને લીધે શરીરમાં રુધિરના દબાણ અને હૃદયના ધબકારા જે છે વધારો થાય. શું થાય એના લીધે તો કે ફેફસા, મૂત્રાશયનું કેન્સર, બ્રોન્કાઇટિસ, એમ્ફિસેમા, હૃદયરોગ, જઠરમાં ચાંદ, આવી બધી અસર થઈ શકે બરાબર. આ મેઇન મુખ્ય ભાગ જે છે આવી ગયો. પછીનો ભાગ આવે છે તરુણ અવસ્થા, બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં, મેઇન ભાગ હાઇલાઇટ કરેલો છે બરાબર, કે જે 12 થી 18 વર્ષનો સમયગાળો બાળપણ અને પુખ્તાવસ્થાનો સેતુ છે. અને એ દરમિયાન બાળક જે છે એના વલણ અને માનસિક માન્યતા જે છે એનું ધ્યાન રાખવું જરૂરી છે. એ સમય દરમિયાન બાળક જે છે જો યોગ્ય ધ્યાન આપવામાં ન આવે તો એ બગડી શકે બરાબર. અને એ દરમિયાન નશાકારક દવાઓ, આલ્કોહોલ જે છે એના કુટેવ જે છે એનાથી ઘેરાઈ શકે બરાબર. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં. એમાં કુતૂહલતા, સાહસ, ઉત્તેજના, પ્રયોગશીલતા, રોચક હોવાની માન્યતા આ બધી જે છે યુવાનોમાં નશાકારક અને આલ્કોહોલના સેવન માટે પ્રેરે છે. બંધાણી થઈ જાય. કાલ્પનિક લાભોના કારણે સતત વારંવાર ઉપયોગ થવો, અમુક અસરો યુફોરિયાની સાથે મનોવૈજ્ઞાનિક જોડાણ, જે એક વખત નશાકારકનો ઉપયોગ પછી બંધાણીના માર્ગે દોરી જાય. પરાધીનતા મતલબ પછી છૂટે નહીં આદત, શરીરનું વલણ જે અપ્રિય પીછેહટના ચિહ્ન ગમે તેવા બહાર ન આવે ત્યારે નશાકારક પદાર્થોનું નિયમિત એક બંધ કરવામાં આવે બરાબર, જેને કહેવાય વિથડ્રોવલ સિન્ડ્રોમ. વિથડ્રોવલ સિન્ડ્રોમ દારૂ કે કોઈ પણ નશાકારકનું એકાએક જે છે બંધ કરવું. એકાએક બંધ કરવાથી વિથડ્રોવલ સિન્ડ્રોમ આવે, એનાથી જે છે એને માથાનો દુખાવો, પરસેવો થવો, રુધિરના ધબકારા વધવા બરાબર, આ બધા જે છે એના લક્ષણો છે. અસરો: અવિચારી વર્તન, જંગલીપણું, હિંસક, યકૃતમાં સિરોસિસ, ચેતાતંત્ર નુકસાન, એઇડ્સ, હિપેટાઇટિસ જેવા રોગો બરાબર, રક્તસ્રાવ, આ બધા જે છે અસરો થઈ શકે. અટકાવ, નિયંત્રણ સેનાથી બિનજરૂરી સ્નેહી દબાણથી દૂર રહેવું, શિક્ષણ પરામર્શન જરૂરી છે. માતા પિતા તરફથી સ્નેહની મદદ માંગવી, ભયજનક સંકેતો તરફની દ્રષ્ટિ, વ્યાવસાયિક અને આરોગ્ય વિષયક મદદ લેવી બરાબર. એટલે અટકાવ, સારવાર કરતાં અટકાવ વધુ સારો છે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર બરાબર. આ થઈ ગયું બહુ જ શોર્ટમાં રોગો અને એના વિશે જે છે ચેપ્ટર બરાબર. ખાસ ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી નાખજો થિયરી, અને પછી આ ભાગ જે છે રિવિઝન કરવા માટે ટૂંકમાં જે છે ભાગમાં આપેલો છે. બેઠી લાઈનવાળા નીટના ક્વેશ્ચન જે છે આમાંથી પૂછાય છે બરાબર. નેક્સ્ટ ભાગમાં આપણે એના પછી ઉદ્વિકાસવાળો ભાગ ચેપ્ટર જે બાકી છે એના વિશે આપણે લેક્ચર લેશું.